વડોદરાના ડભોઈમાં ઉમ્મીદ સેન્ટર ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય લઈ ગૌછાણમાંથી 3 લાખ દીવડા બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે। વિવિધ એનજીઓના સહયોગથી છેલ્લા 15 દિવસથી ચાલતી આ કામગીરી અંતર્ગત તૈયાર થયેલા દીવા દિવાળીના પવિત્ર દિવસે કાશીના ગંગા ઘાટે પ્રજ્વલિત કરવામાં આવશે। આ અભિયાન સ્ત્રી સશક્તિકરણ તથા આત્મનિર્ભરતા અને સ્વદેશી ઉદ્યોગને બળ આપવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે। सशक्त स्त्री समृद्ध समाज हमारे श्री यशस्वी श्री प्रधानमंत्री मोदी जी का सपना है कि बहनें हमारी आत्मनिर्भर बने, आत्मनिर्भर भारत हो। बस उसी उद्देश्य के साथ, उसी सूत्र के साथ हम यहाँ पे गाय के गोबर के दियों का निर्माण करवा रहे हैं। गाय के गोबर जो एक आध्यात्मिक महत्व होता है, वेदों पुराणों में से बहुत पवित्र माना गया है, उसी के द्वारा हम गाय के गोबर से यहाँ बहनें हमारी दिए बना रही हैं। वो दिए जाएंगे वाराणसी के घाटों पे, वाराणसी के घाटों पे वो जलाए जाएंगे और हर एक दिए के साथ एक एक बहन की स्वरोजगारी जुड़ी हुई है। तो हमारा यही उद्देश्य है कि हम इस साल 3 लाख दिए बनाएं, जिससे हमारी बहनों को एक रोजगारी प्राप्त होगी, आध्यात्मिक महत्व तो होगा ही, साथ ही साथ जो नरेंद्र भाई मोदी का है सपना स्वदेशी अपनाओ, वो भी होगा इसमें और आत्मनिर्भर भारत भी बनेगा। આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બહેનોને પગભર કરવી, એમને સશક્ત કરવી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, જેથી લઈ અમે આ એક ઇકો ફ્રેન્ડલી છે જે દીવા પૂરેપૂરા સળગી જશે, જેથી એક બહેનોને કામ પણ મળશે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એમાં અમે થોડા સહભાગી થઈશું। કેટલા હજાર દીવા ત્યાં પર અમે 3 લાખ દીવા બનાવવાનું કામ ચાલુ છે, અત્યારે બહેનો બનાવી રહી છે। બહેનો નહીં તો 2 કલાકમાં 300